હેલો એવરીવન, આજે આપણે શીખવાના છીએ જીએસીબી સ્ટાન્ડર્ડ 10th ઇંગ્લિશ મીડિયમ, એટલે કે જેની સેકન્ડ લેંગ્વેજ છે ગુજરાતી, તેનું ગ્રામર છે, એનો પાર્ટ સેકન્ડ, એનો ટોપિક છે આજનો વિશેષણ. ઠીક છે, તો વિશેષણ આપણે સંસ્કૃતમાં પણ ભણી ગયા છીએ અને વિશેષણ વિશે આપણે વિસ્તારથી જાણી પણ લીધું છે કે વિશેષણ એટલે શું, જે વિશેષતા બતાવે. પછી જે વિશેષતા છે તે વ્યક્તિ, સ્થળ કે વસ્તુની હોઈ શકે છે. તો વિશેષણની વ્યાખ્યા અહીંયા આપણે કરેલી છે. જે શબ્દ વિશેષતા બતાવે તેને વિશેષણ કહેવાય. પછી એ વિશેષતા છે ને એ વ્યક્તિની હોઈ શકે, સ્થળની હોઈ શકે કે વસ્તુની હોઈ શકે. ઠીક છે, તો જે શબ્દ વિશેષતા બતાવે એને વિશેષણ કહેવામાં આવે છે. સૌથી પહેલાં તો અહીંયા આપણે વિશેષણના પ્રકારો શીખતા પહેલાં, ઠીક છે, વિશેષણના બે પાર્ટ પડે છે. તો એ જે વિશેષણના બે પાર્ટ પડે છે ને એ આ રીતે છે. વિશેષણના 2 પાર્ટ પડે છે. એક તો છે વિકારી વિશેષણ અને બીજું છે અવિકારી વિશેષણ. બરાબર છે. તો હવે સૌથી પહેલાં તો વિકારી વિશેષણ એટલે શું અને અવિકારી વિશેષણ એટલે શું તે આપણે જાણી લઈએ. તો જે વિશેષણ તેના વિશેષ્ય અથવા તો તમે સંજ્ઞા કહી શકો છો, સંજ્ઞાના લિંગ અને વચન આદિને આધારે બદલાય તેને વિકારી વિશેષણ કહેવાય છે. બરાબર છે. જે વિશેષણ તેના વિશેષ્ય એટલે જેની વાત કરવામાં આવી છે, સંજ્ઞા તમે કહી શકો છો, વિશેષ્યના લિંગ અને વચન આદિને આધારે બદલાય ને તેને વિકારી વિશેષણ કહેવામાં આવે છે. જેમ કે વિકારી વિશેષણના આપણે દ્રષ્ટાંતો જોઈએ તો વિકારી વિશેષણના દ્રષ્ટાંતોમાં સૌથી પહેલાં તો આપણે લખશું એક નખરાળું. તો નખરાળું છે ને એને તમે કેવી રીતે ચેન્જ કરી શકશો લિંગ વચનના આધારે? તો તમે કોઈ સ્ત્રીની વાત કરતા હો તો એ સ્ત્રીલિંગ થાય તો એ થઈ જશે નખરાળી. પછી કોઈ બોયની વાત કરતા હો, કોઈ પુરુષની વાત કરતા હો તો નખરાળું. બરાબર છે. કોઈ બાળક છે, નાનકડું છે, તો તમે એના માટે લખી શકશો કે નખરાળું. ઠીક છે. તો અહીંયા તમે લિંગ અને વચન પ્રમાણે એમાં ફેરફાર કરી શક્યા છો. તો આને કહેવાય છે વિકારી વિશેષણ. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ મોટું. ઠીક છે. તો મોટું જે શબ્દ છે એને તમે લિંગ પ્રમાણે ચેન્જ કરી શકો છો. મોટી, મોટો ને મોટું. ઠીક છે. થર્ડ છે આપણી પાસે બમણું. તો બમણી, બમણો ને બમણું છે ને. તો તમે જે શબ્દ તમને આપેલો છે એને લિંગ અને વચન પ્રમાણે એમાં ફેરબદલ કરી શકતા હો ને તો એને વિકારી વિશેષણ કહેવાય છે. અને અવિકારી વિશેષણ શેને કહેવાય છે જોઈએ આપણે જરાક. અવિકારી વિશેષણના
ઉદાહરણ પહેલું છે, જો અહીંયા આપણે પહેલાં આપેલું છે શું, તો કે છે કરુણ. હવે જે કરુણ શબ્દ છે એને તમે કરુણી, કરુણો કે કરુણું એવી રીતે કહી શકશો નહીં. તેને લિંગ અને વચન પ્રમાણે બદલી શકશો નહીં. એવું બીજું એક ઓર ઉદાહરણ આપણે જોઈએ, અજબ. તો અજબને અજબી, અજબો, અજબું એવી રીતે કહી શકશો નહીં. નહીં કહી શકીએ તો તમને જે શબ્દ આપેલો હશે એને તમે લિંગ અને વચન પ્રમાણે બદલી ના શકો તો તેને અવિકારી શબ્દ કહેવામાં આવે છે. અને જે શબ્દોને તમે લિંગ અને વચન પ્રમાણે બદલી શકો તેને વિકારી શબ્દ કહેવામાં આવે છે. જો તમારે આ નોટ્સનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો, અને પછી એનું તમે એક ફાઇલ બનાવીને રાખી દો. તમારે એક્ઝામ સમયે માત્ર તમારે આ જ વાંચવાનું રહે છે. તો સૌથી પહેલાં તો આપણે વિશેષણની વ્યાખ્યા કરી, પછી વિશેષણના પ્રકાર કર્યા, અને પછી એની જે આપણે ડેફિનેશન લખી કે વિકારી ને અવિકારી શું છે. તો વિકારી ને અવિકારી શબ્દની ડેફિનેશન આપી છે અને એના દ્રષ્ટાંતો આપણે જોયા. તો આ રીતે આશા છે તમને સમજમાં આવ્યું હશે. ચાલો હવે આપણે વિશેષણના પ્રકાર જોઈએ. તો કાર્યના આધારે વિશેષણના પ્રકાર આપણે જોઈએ તો સૌથી પહેલું છે ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, જથ્થાવાચક વિશેષણ, માત્રાસૂચક વિશેષણ ને સાર્વનામિક વિશેષણ. જુઓ, ઘણી વખત બાળકોને એ યાદ રહેતું નથી કે કેટલી પ્રકારના વિશેષણ છે અને એના જે આગળના જે નામ હોય છે એ ભૂલી જાય છે. તો એના માટે મેં અહીંયા શું આપેલું છે કે પહેલાં અક્ષરને લઈને મેં એક શબ્દ બનાવી લીધો છે. જેમ કે ગુણવાચક વિશેષણ, સંજ્ઞાવાચક વિશેષણ છે એને તો ગુસા કર્યું છે. જથ્થાવાચક, માત્રાસૂચક ને સાર્વનામિકને બધાનો પ્રથમ અક્ષર મેં લઈ લીધો છે અને એક શબ્દ નવો બનાવી લીધો છે. એ શબ્દ છે ગુસજ માસા. જો તમે આને ઇઝીલી યાદ રાખી શકો એના માટે થઈને આ એનું શોર્ટ ફોર્મ છે કે ગુસજ માસા, ગુસાવાળા માસા એમ તમે લઈ શકો છો. ગુસજ માસા. તો તમે આવી રીતે ફની રીતે તમે એને યાદ રાખશો તો તમને ઝડપથી યાદ રહી જશે અને એક પણ આનો જે પ્રકાર છે એ ભૂલાશે નહીં. તો એનું શોર્ટ ફોર્મ યાદ રાખી લેશો, ગુસજ માસા. હવે આપણે જે આ બધા કાર્યને આધારે વિશેષણના પ્રકાર છે ને એને એક પછી એક આપણે સેપરેટલી લઈને એને ડિટેલમાં ઉદાહરણ સાથે જોશું. તો સૌથી પહેલાં અહીંયા વિશેષણનો પહેલો પ્રકાર છે ગુણવાચક વિશેષણ. ગુણવાચક વિશેષણ એટલે એવું વિશેષણ જે ગુણ બતાવે. બરાબર છે. તો ગુણને અંતર્ગત આ બધા શબ્દો ઇન્ક્લુડ હશે. એટલે પ્લેસ, પર્સન અને થિંગ્સ જેની પણ આપણે વાત કરતા હોય ને એનો ગુણ બતાવેલો હશે કે સુંદર, ખરાબ, ચોખ્ખું, ઊંચું, કાળું, સફેદ, જાડું, મોટું, ઘરડું, ઠંડુ, ડાહ્યું, વિશાળ, સાંકડું વગેરે. હે ને. આપણે એમ કહી શકીએ કે ગુલાબનું ફૂલ ખૂબ જ સુંદર છે. તો ગુલાબનું ફૂલ તો છે પણ એ કેવું છે એ બતાવેલું છે તો કે સુંદર છે. બરાબર છે. પછીનો શબ્દ છે ખરાબ. તો રામુના અક્ષર ખૂબ જ ખરાબ થાય છે. અક્ષર થાય છે પણ કેવા થાય છે તો કે ખરાબ થાય છે. બરાબર છે. પછી છે ચોખ્ખું. બરાબર છે. તો ચોખ્ખુંમાં આપણે એવું સેન્ટેન્સ બનાવી શકીએ કે ફાલ્ગુનીએ પોતાના ઘરનું આંગણું વાળીને ચોખ્ખું કરી નાખ્યું.
બરાબર છે, વાળી તો લીધું છે પણ કેવું કરી નાખ્યું છે? ચોખ્ખું કરી નાખ્યું છે. પછી ઊંચું, આ ઇમારત તો જો કેટલી ઊંચી છે. તો ઇમારત તો છે પણ કેવી બતાવી? તો કે ઊંચી. એવી જ રીતે પ્લેસ, પર્સન કે થિંગ્સ એ કેવું છે? બરાબર છે. એ ક્વેશ્ચન પૂછો ત્યારે તમને આન્સર મળે એ જે શબ્દ થાય એને ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે. એના પછીનું છે સંખ્યાવાચક વિશેષણ. તો સંખ્યાવાચક વિશેષણના 3 પેટા વિભાગો છે. બરાબર છે. એમાં સાદી, ક્રમિક અને સંખ્યાંશવાચક એવી રીતે 3 પાર્ટ પાડેલા છે. તો સાદી જે સંખ્યાવાચક વિશેષણ હશે એમાં શું હશે? એમાં પૂર્ણ સંખ્યાવાચક હશે. એમાં તમને 1, 2, 3, 4, 5, 6 થી માંડીને ઇન્ફિનેટ. બરાબર છે. નંબર ચોક્કસ તમને નંબર આપેલા હશે એ સાદી સંખ્યાવાચક વિશેષણ થશે. બરાબર છે. પછી ક્રમિક એટલે શું? ક્રમિક એટલે તમને ક્રમમાં બતાવેલું હશે, જેમ કે પહેલું, બીજું, 8મું એવી રીતે. ઠીક છે. અને સંખ્યાંશવાચકમાં તમને જે આપણા જૂના જમાનાના માણસો હોય ને એ પોણું, અડધું, પા એવી રીતે બોલે. આપણે જેમ ક્વાર્ટર ને હાફ ને એવી રીતે જે બોલીએ છીએ ને એ આ બધા શબ્દો છે. પા, અડધું, પોણું. ઠીક છે. તો એને સંખ્યાંશવાચક કહેવામાં આવે છે. ત્રીજું છે આપણું જથ્થાવાચક. હવે જથ્થાવાચકમાં એવું હોય કે તમે છે ને એને 1, 2, 3, 4, 5, 6, 7 કે પા, અડધું, પોણું કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું એવી રીતે ગણી શકશો નહીં. બરાબર છે. એમાં જથ્થાવાચકમાં તમારે જે શબ્દ આવશે એ આવશે બહુ, ઘણું, થોડું, ઓછું વગેરે. બરાબર છે. બહુ, ઘણું, થોડું, ઓછું, વધારે વગેરે વગેરે. આજ તો બહુ વરસાદ પડી રહ્યો છે તો વરસાદને આપણે ક્રમ નહીં આપી શકીએ, વરસાદને આપણે ગણી નહીં શકીએ. બરાબર છે. તો એ જે શબ્દ વપરાશે જે જથ્થાને સૂચક હોય એને જથ્થાવાચક કહેવામાં આવશે. પછીનું છે આપણું માત્રા સૂચક. તમને માત્રા આપેલી હોય. બરાબર છે. આછા રંગનું ઓઢણ તો આછું. બરાબર છે. ઘેરું, કેવું ઘેરું અંધારું થયું છે તો ઘેરું. સાવ મારી પાસે તો અત્યારે એક પણ ગેમ્સ નથી કે જેને હું ઘરે રમી શકું. સાવ, તદ્દન ઓછી માત્રામાં વરસાદ પડ્યો છે. બરાબર છે. તો એને માત્રા સૂચક કહેવામાં આવે છે. આછું, ઘેરું, સાવ, તદ્દન વગેરે જેવા શબ્દો જેમાં વપરાયેલા હોય એને માત્રા સૂચક કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે સાર્વનામિક વિશેષણ. સાર્વનામિક વિશેષણમાં કોઈ ચોક્કસ નામ આપેલું નથી, નથી સંખ્યા આપેલી, નથી એમાં ગુણ બતાવેલા. બરાબર છે. નથી જથ્થો બતાવેલો. તો એમાં શું આપેલું છે? મારું, તારું, આપણું, તેનું, તેમનું, આટલું, આવડું. આ જે શબ્દ જેમાં વપરાયેલા હોય ને એને સાર્વનામિક વિશેષણ કહેવામાં આવે છે. તો ચાલો આપણે થોડાક આગળ એક્ઝામ્પલ જે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલા છે તેને જ સોલ્વ કરીએ. જુઓ, અહીં આપણી ટેક્સ્ટ બુકમાં જ આપને આપેલું છે એક્ઝામ્પલ. તમે જ્યારે પણ આના એક્ઝામ્પલ્સ કરો ને વિશેષણના કે કોઈ પણ ગ્રામેટિકલ ટોપિકના તો તમે એમાં ખાસ યાદ રાખજો કે તમારે ટેક્સ્ટ બુકનું જે તમને પ્રેક્ટિસ વર્ક આપેલું છે ને, ટેક્સ્ટ બુકના જે ઉદાહરણો આપેલા છે ને એ ખાસ કરજો. તમને બોર્ડની એક્ઝામમાં ટેક્સ્ટ બુકમાંથી જ પૂછવામાં આવે છે. જો તમે આને સોલ્વ કરી લેશો તો તમારા પૂરેપૂરા માર્ક્સ આવી જશે. આપણે જોઈએ નીચેના વાક્યો પંક્તિઓમાંથી વિશેષણ તારવી તેના પ્રકાર જણાવી શકો. તો ચાલો આપણે જોઈએ. પહેલું વાક્ય છે પછી આવે મારું નાનું ગામ. તો પછી આવે મારું, બરાબર છે, નાનું ગામ. તો મારું જે છે ને એ સાર્વનામિક વિશેષણ થશે. આપણે જોયું ને આગળ કે સાર્વનામિક વિશેષણમાં
મારું તારું આપણું, તેનું તેમનું આટલું આવડું. એ જે વર્ડ્સ જેમાં આવતા હોય એ સાર્વનામિક વિશેષણ થશે. અને પછીનો શબ્દ છે નાનું ગામ. ગામ તો છે પણ કેવું છે? તો કે છે કે નાનું ગામ. તો ગામનો એણે ગુણ બતાવ્યો તો એ થશે ગુણવાચક વિશેષણ. તો આ જે આપણે અહીંયા વાક્ય આપેલું છે એમાં ગુણવાચક વિશેષણ બને છે અને સાર્વનામિક વિશેષણ બને છે. પછી આવે છે 2-3 નાના મોટા ટીમ્બા છે. તો 2 અને 3 એ છે સંખ્યાવાચક વિશેષણ અને ટીમ્બા તો છે પણ કેવા? તો કે નાના મોટા. તો એ થશે ગુણવાચક વિશેષણ. તો સંખ્યાવાચક અને ગુણવાચક વિશેષણ એમ બંને તમારે શબ્દ લખી અને બતાવવાનું કે 2-3 છે એ સંખ્યાવાચક છે અને નાના મોટા ટીમ્બા છે એ ગુણવાચક છે. એવી રીતે તમારે બતાવવાનું રહેશે. આગળ વધીએ. જો અહીં આપેલું છે શું કે એથી અદકો વિષાદ રમઝુ મીરના હૃદય પર છવાયો હતો. હવે અદકો વર્ડ છે ને એ અદકો વર્ડ માત્રા સૂચકમાં લેવાનો છે. સમજાય છે? અને આ સેન્ટેન્સ લગભગ એક્ઝામમાં પૂછાતું હોય છે એટલે એને સરખી રીતે યાદ રાખી લેશો. એથી અદકો વિષાદ. વિષાદ છે, અદકો વિષાદ છે. બરાબર છે? તો અદકો જે વર્ડ છે એને માત્રા સૂચકમાં લેવામાં આવશે. પછી છે એ પહાડો વચ્ચેના વાંકા ચૂકા સાંકડા માર્ગ. માર્ગ તો છે પણ કેવા? તો કે વાંકા ચૂકા સાંકડા. તો એ થયું ગુણવાચક વિશેષણ. પછી લાંબી લાંબી વણઝાર આવી રહી છે. વણઝાર તો છે પણ કેવી? તો કે લાંબી લાંબી. તો એ પણ ગુણવાચક વિશેષણ જ બનશે. બરાબર છે? આગળ વધીએ. ઉજ્જડ ટીમ્બાની વાવ ખાલી ભેકાર પડી. બરાબર છે? ટીમ્બો તો છે પણ કેવો છે? તો કે ઉજ્જડ. તો એ થશે ગુણવાચક વિશેષણ. અને વાવ છે કેવી? તો કે ખાલી. તો એ પણ થશે ગુણવાચક વિશેષણ. તો આગળ મેં જે તમને અહીંયા બતાવેલું છે કે તમારે જે વિશેષણોની અંદર આવતા જે શબ્દો છે ને એને તમારે સરખી રીતે લર્ન કરી લેવાના છે, જોઈ લેવાના છે અને યાદ રાખી લેવાના છે કે ગુણવાચક વિશેષણમાં, સંખ્યાવાચક વિશેષણમાં, જથ્થાવાચક, માત્રાસૂચક ને સાર્વનામિક વિશેષણમાં કયા કયા શબ્દો વપરાયેલા છે. જો એ તમને સરખી રીતે ઓળખતા આવડી જશે તો તમારા વિશેષણના પૂરેપૂરા માર્ક્સ તમે લઈ શકશો. આગળ પણ તમને એવી જ રીતે થોડા વાક્યો આપેલા છે અહીં. બરાબર છે? એ બધા વાક્યો તમારે વાંચવાના છે અને એમાંથી કયો વિશેષણ બતાવેલો છે એ તમારે ગોતી અને એની પ્રેક્ટિસ કરવાની છે. જો તમે પ્રેક્ટિસ કરશો તો તમને સારી રીતે આ જે ટોપિક છે એ આવડી જશે. તો આ હતો આપણો વિશેષણનો વિભાગ. નવા વિડીયો સાથે ફરી મળશું. ત્યાં સુધી બાય બચ્ચો.